આજે તારીખ 23/2/2026 આજ રોજ આમ જોઈએ ને તો ધારી શહેર અને તાલુકા ભરની મુસાફર જનતાને યોગ્ય માંગણી પ્રમાણે તેઓને એક ટ્રેન મળેલી છે। આ ટ્રેનને આપણે લોલીપોપ એક્સપ્રેસ કહીએ છીએ, કારણ કે આપણા તંત્રએ, આપણા રાજકીય આગેવાનોએ આપણને ટ્રેન તો આપી, પરંતુ આ ટ્રેન લોકોની સુખાકારી માટે નહીં, પરંતુ લોકોને અસુવિધાઓ આપવા માટે, ખીચાનું ભારણ વધારવા માટે અને સમયપત્રક મુજબ નહીં પરંતુ વધારાના સમયમાં આ ટ્રેન શરૂ કરેલી છે। આ બાબતે ધારી શહેરના શહેરીજનોથી લઈને દરેક આગેવાનોમાં પણ, વેપારી મંડળમાં પણ અસંતોષ જણાય છે। એના માટે ગઈકાલે આપણે બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણીએ એક એલાન કરેલું હતું, એક જાહેરાત કરેલી હતી કે આવતીકાલે જ્યારે આ ટ્રેન સુવિધાનો પ્રારંભ થઈ રહેલો છે ત્યારે આપણે આ ટ્રેનને આવકારવાની નથી, પરંતુ વિરોધ પ્રદર્શન કરવાનો છે અને રેલ રોકો આંદોલન કરવાનું છે। આ બારામાં આપણે મુનાભાઈ પટણીયારે ચોખવટ પણ કરવામાં આવી, ત્યારે મુનાભાઈ પટણીએ, પરેશભાઈ પટણીએ આ મુદ્દે ફેરવી તોડેલું છે અને એવી જાહેરાત કરેલી છે કે આપણે જે લેખિત રજૂઆત રેલવે વિભાગને કરીએ અને જ્યારે આપણી રજૂઆતને ધ્યાનમાં ન લેવામાં આવે વિજયભાઈ, તો આપણે 26/2/2026 ના રોજ રેલ રોકો આંદોલન કરશું। હાલમાં તો આપણા સાંસદ થી લઈને ધારાસભ્ય અને રેલવે વિભાગના જે અધિકારીઓ હોય એમને એક રજૂઆત કરવાની છે કે આપણે જૂના સમયપત્રક મુજબ આમ જોઈએ ને તો ધારીથી આપણને સવારમાં 8 વાગે ધારીથી જુનાગઢ જવા તરફ એક ટ્રેન સુવિધા મળતી હતી, ત્યાર પછી આપણને 10 વાગ્યે ધારીથી વેરાવળની જે ટ્રેન સુવિધા મળતી હતી અને આ ટ્રેન સુવિધા ઘણી જ લાભદાયક અને ફળદાયક પણ હતી। અત્યારે આપણને જે ટ્રેન આપેલી છે આમ જોઈએ ને તો જુનાગઢ થી ચલાલા અને ચલાલાથી જુનાગઢ પાછી ફરે છે, પરંતુ આ એક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે જેને આપણે લોલીપોપ એક્સપ્રેસ કહીએ છીએ, જેનું ભાડું જોઈએ તો આપણે સાંભળ્યા પ્રમાણે ધારીથી ચલાલા સુધી કોઈ પણ મુસાફર જનતાને જવું હશે તો 45 રૂપિયા આ ટિકિટ જે છે એ આપવાની રહેશે। હવે આમ જોઈએ ને તો ધારીથી આપણે ચલાલા સુધી વિજયભાઈ કોઈ પણ એસટી બસમાં જઈએ છીએ એટલે 18 રૂપિયા આપણને ટિકિટ છે। પ્રાઇવેટ વાહનો પણ છે કે જેની અંદર 20 રૂપિયા ટિકિટ ચલાલાની આપવાની છે પેસેન્જરોને। પણ આજે જે સ્પેશિયલ ટ્રેન લોલીપોપ એક્સપ્રેસ જે શરૂ કરવામાં આવી છે તેમાં આપણે તોતિંગ ભાડું આપવાનું છે અને એ ભાડું છે 45 રૂપિયા। સાંભળીને પણ ખૂબ નવાઈ લાગી કે આપણા સાંસદે, આપણા ધારાસભ્યએ, આપણા રેલવે વિભાગે આ આપણા માટે સુવિધા કરી છે કે આપણી સાથે હળહળતો અન્યાય કર્યો છે? આપણી એક મજાક કરવામાં આવી છે કે આપણને આ સુવિધા આપવામાં આવી છે? એ આપણને સમજાતું નથી, જેના કારણે પરેશભાઈ પટણીએ ગઈકાલે જે અલ્ટિમેટમ આપેલું હતું એ અલ્ટિમેટમ એમણે પાછું ખેંચી લીધેલું છે અને સાથે જ આજે રેલવે વિભાગને એક આવેદન પત્ર આપશે। આ આવેદન પત્ર મુજબ જો પુનઃ જૂના સમય પત્રક મુજબ જૂના ભાડા પ્રમાણે જો 26/2/2026 થી ટ્રેન સુવિધા શરૂ કરવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે। ત્યાં સુધી આ આંદોલન મોકૂફ રાખવામાં આવેલું છે। આજે ધારી શહેરની અંદર રેલવે પસાર થશે, આપણે એને આવકારીએ પણ છીએ। આજે એક સપનું જોયું, લાંબા સમયથી લગભગ 1 વર્ષથી જે ટ્રેન સુવિધા બંધ હતી એને પુનઃ શરૂ કરવામાં આવેલી છે, ત્યારે આ ટ્રેનને આપણે આવકારીએ છીએ। હવે આપણી માંગણી છે કે અમારી મીટર ગેજ ટ્રેન સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવે અને જૂના ભાડા પ્રમાણે ભાડું વસૂલવામાં આવે। સાથે જ આમ જોઈએ ને તો આપણા માટે રિઝર્વેશનની અહીંયા કોઈ પણ જાતની વ્યવસ્થા નથી। કોઈને મુંબઈ જવું હોય, કોઈને હૈદરાબાદ જવું હોય કે કોઈને અન્ય રાજ્યોમાં જવું હોય ધારીથી, તો જે રિઝર્વેશન કરવું પડે છે એ રિઝર્વેશનની પણ વ્યવસ્થા ધારીમાં નથી। એટલે આપણી તંત્ર પાસે વ્યાજબી માંગણી છે કે રિઝર્વેશન પણ અહીંથી થાય અને લોકો આ સુવિધાનો લાભ લે।